ચાલો ફટાફટ સમજી લઈએ કે ભારતમાં યુરોપિયનો કઈ રીતે આવ્યા અને અંગ્રેજોનું રાજ કેવી રીતે સ્થાપાયું. આ બધી વાત છે ને એ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠમાંથી છે. મજાની વાત એ છે કે જે લોકો ખાલી વ્યાપાર કરવા આવેલા એ જ લોકો, ખાસ કરીને અંગ્રેજો, આપણા રાજા બની ગયા. કેવી રીતે? ચાલો જોઈએ. તો પહેલી વાત, આ યુરોપવાળા ભારતમાં આવ્યા જ શું કામ? જુઓ, સદીઓથી ભારત છે ને મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમ આ બધા માટે ફેમસ હતું. પણ થયું એવું કે 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. હવે એ યુરોપથી ભારત આવવાનો જૂનો જમીન રસ્તો હતો એ બંધ થઈ ગયો. અને યુરોપવાસીઓને તો આપણા મસાલા વગર ચાલે જ નહીં, ખાસ કરીને માંસ સાચવવા માટે. એટલે પછી પોર્ચુગલનો એક હિંમતવાળો નાવિક હતો વાસ્કો દ ગામા. એણે 1498માં આખું આફ્રિકા ફરીને ભારત આવવાનો નવો દરિયો રસ્તો શોધી કાઢ્યો. વિચાર તો કરો. પણ પછી આ વ્યાપારીઓ શાસક કઈ રીતે બની ગયા? એ બીજો મુદ્દો. જુઓ, પોર્ચુગીઝ, ડચ, ફ્રેન્ચ બધા આવેલા, પણ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે 1600માં બની હતી એ બહુ હોશિયાર નીકળી. એમણે સુરત 1613 જેવી જગ્યાએ કોઠીઓ એટલે કે વ્યાપારના અડ્ડા જમાવ્યા. પણ ખરી ગેમ તો બંગાળમાં થઈ. ત્યાંના નવાબ સિરાજુદ્દૌલા જોડે એમને બબાલ થઈ. એટલે થયું 1757માં પ્લાસીનું યુદ્ધ. હવે અંગ્રેજોનો લીડર હતો રોબર્ટ ક્લાઇવ, ભારે ચાલાક. એણે નવાબના જ સેનાપતિ મીર જાફરને લાલચ આપી કે તને નવાબ બનાવી દઈશ, અને એને ફોડી લીધો. બસ અંગ્રેજો જીતી ગયા ને બંગાળ એમના હાથમાં. પછી તો 1764માં બક્સરનું યુદ્ધ જીત્યું. એટલે બંગાળ, બિહાર, ઓડિશામાંથી ટેક્સ ઉઘરાવવાનો હક, જેને દિવાની અધિકાર કહેવાય, એ પણ મળી ગયો. આ પૈસાથી એમણે ફોજ વધારી અને ધીમે ધીમે ટીપુ સુલતાન અને મરાઠાઓને પણ હરાવી દીધા. મોટાભાગનું ભારત કબજે. હવે રાજ તો મળી ગયું, પણ એને ચલાવવું કઈ રીતે? અને ભારતમાંથી ફાયદો કેમ ઉઠાવવો? એટલે આવ્યો ત્રીજો મુદ્દો. એમણે શાસન માટે શું કર્યું? એમણે ગવર્નર જનરલ જેવો મોટો હોદ્દો બનાવ્યો, નવા કાયદા લાવ્યા, વહીવટ માટે સનદી સેવાઓ એટલે કે સિવિલ સર્વિસ શરૂ કરી, જેમાં શરૂઆતમાં તો ખાલી અંગ્રેજો જ. આ ઓફિસરો છેક ગામડા સુધી રાજ કરતા. પછી પોતાનું રાજ ટકાવી રાખવા માટે મજબૂત લશ્કર અને પોલીસ બનાવી, ન્યાય માટે કોર્ટ પણ બનાવી, પણ ઘણીવાર એમના કાયદા અંગ્રેજોના ફાયદામાં જ વપરાતા. આનાથી આપણા લોકોનો ભરોસો ઉઠી ગયો. ટૂંકમાં, જે કંપની વ્યાપાર કરવા આવી હતી એણે લડાઈ અને પોલિટિક્સ રમીને આખા દેશ પર રાજ જમાવી દીધું અને પછી પોતાના ફાયદા માટે બધું ગોઠવી દીધું.